સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાક ચોક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર અંદાજિત 6 થી 7 લોકો દ્વારા હુમલો કરવાના આક્ષેપ કરવામાં આવ્યા. ત્યારે આ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે લીંબડી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ લીંબડી વિસ્તારમાં દારૂનું બેફામ વેચાણ ચાલતું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ અશોકભાઈ રામજીભાઈ મકવાણા જેઓ રિક્ષા ચલાવે છે, જેઓને છેતરીને દારૂ પીવડાવી અને પોતાની પાસે રહેલા રિક્ષાના પૈસા પડાવી લેવાના આક્ષેપ સાથે ઢોર માર મારવામાં આવ્યો હતો તેવું જણાવ્યું. તેમજ તેમના જણાવ્યા મુજબ તેમને જાતિ વિરુદ્ધના શબ્દો આચરી અપમાનિત કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેને લઈને તેમને ઈજા પહોંચી હતી. સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ત્યારે જોવાનું એ રહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી, આવા સીધી વ્યક્તિને દારૂ પીવડાવવામાં કેમ આવ્યું, અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વેચાતો દેશી દારૂ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર સ્વરૂપ ધારણ થવા પામ્યું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત.